નમસ્કાર મિત્રો, હું આપણો મિત્ર નરેશ બિલવાલ. મિત્રો, ભારત અને ઓસ્ટ્રેલિયાની વન ડે સિરીઝ જે ચાલી રહી છે એમાં તમે જોયું હશે કે પ્રથમ વન ડેમાં પણ ભારતનો પરાજય થયો અને બીજી વન ડેમાં પણ ભારત હારી શક્યું છે. એટલે કે ભારત સિરીઝ ગુમાવી શક્યું છે, કેમ કે 3 મેચોની આ વન ડે સિરીઝ છે મિત્રો, જેથી લગાતાર બે ઓડીઆઈ ઓસ્ટ્રેલિયા જીતી ગયું છે. એટલે ભારત હારી શક્યું છે, કેમ કે લગાતાર તમે જોવો તો ભારતીય ટીમમાં એટલું બધું જે ચાલી રહ્યું છે, રાજકારણનો શિકાર તમે એમ કહી પણ શકો છો મિત્રો કે રોહિત શર્માની કેપ્ટનશીપ ગઈ, એના પાછળ રાજકારણ કંઈક હોઈ શકે છે. તો મિત્રો, હવે નવા કપ્તાન એ ટેસ્ટના શુભમન ગિલ અને ઓડીઆઈના પણ શુભમન ગિલને કપ્તાન બનાવી દીધો છે. તો લગાતાર પ્રથમ વન ડેમાં રોહિત શર્મા પણ ફેલ ગયા, એટલે લગભગ સમજો પૂરી ટીમ ફેલ થઈ ગઈ. પણ બીજી વન ડેમાં એવું થયું કે રોહિત શર્મા ખૂબ જ સંઘર્ષ કર્યો અને આખરે 73 રનના સ્કોર પર એ આઉટ થઈ ગયો. પણ વિરાટ કોહલી લગાતાર 2 મેચોમાં 0 પર, એ પણ એક ચિંતાનો વિષય. તેમજ શુભમન ગિલને પણ કોઈ ખાસ રન બનાવ્યા નથી, એમને પણ લગભગ ફ્લોપ તમે કહી શકો. તો શુભમન ગિલ એક સારા પ્લેયર છે, આપણે જાણીએ છીએ, પણ એને કપ્તાનશીપનો દબાવ એના પર આવી ગયો છે યા કંઈક બીજી પ્રોબ્લેમ છે મિત્રો, એ આપણને ખબર નથી. કેમ કે કપ્તાન નવો બને છે એટલે કંઈક અનુભવ ઓછો છે, એટલે દબાવ પણ હોઈ શકે છે. એ આગળની સિરીઝોમાં જ ખબર પડશે મિત્રો. પણ એટલું પણ આસાન નથી જો તમારે રોહિત શર્મા કે વિરાટ કોહલી જેવી કેપ્ટનશીપ કરવી હોય યા એવું બનવા માટે. શુભમન ગિલ 100% એક સારો બેટ્સમેન છે, પણ એને પણ થોડો ટાઈમ લાગશે. પણ મારા મંતવ્ય પ્રમાણે એવું છે કે હજુ સુધી 2027ના વર્લ્ડ કપ સુધી રોહિત શર્માના હાથોમાં કેપ્ટનશીપ હોવી જોઈતી હતી, પણ એવું નથી મિત્રો. કેમ કે આ એક ચક્ર એવું છે કપ્તાનશીપનું, જે થોડા ટાઈમે ચાલતું રહે છે, એકબીજાના હાથમાં જતી રહે છે. કોઈકના પાસેથી જાય તો કોઈકને કેપ્ટનશીપ મળે છે. પણ મિત્રો, શુભમન ગિલ એક સારો પ્લેયર છે, પણ એટલું આસાન નથી રોહિત શર્મા જેવી કેપ્ટનશીપ કરવું, એવું પણ મારું માનવું છે. અને લગભગ 6 મહિના થયા જ્યારે રોહિત શર્મા ભારતના કેપ્ટન હતા, પણ 6 મહિનામાં જાણે કે એટલો બધો સમય બદલાઈ ગયો એવું લાગે છે. ઘણા બધા વર્ષો યા દિવસો વીતી ગયા એવું લાગે, અને કંઈક સિલેક્ટરો રોહિત શર્માનું નામ પણ ભૂલી ગયા, રોહિત શર્માને પણ ભૂલી ગયા હોય એવું મને લાગે છે મિત્રો. તો તમારું શું કહેવું છે કે રોહિત શર્મા કેપ્ટનની કેપ્ટનશીપ વિશે યા રોહિત શર્મા વિશે? અને આપણા ભારતના દિગ્ગજ કોમેન્ટેટર જે આકાશ ચોપરા છે, એમને શું કીધું? ये रन बनाते रहे यहाँ से लेकर तब तक, और इन फॉर्म रोहित शर्मा और विराट कोहली भारत के लिए बहुत महत्वपूर्ण होंगे, क्योंकि टूर्नामेंट કેવું રમશે, કે રમવું જોઈએ કે ન રમવું જોઈએ, એ પણ કીધું છે. તો શું કીધું એ તમે સાંભળો. આ જે રીતે આકાશ ચોપરા કહી રહ્યા છે એ પ્રમાણે આપણને પણ એવું લાગે છે કે રોહિત શર્મા खूब सारा बैट्समैन है. अरे 100%. 2027 अगर हिंदुस्तान को वर्ल्ड कप जीतना है 2027 का, विराट कोहली रोहित शर्मा चाहिए. ठीक है. सारा भारतना फील्डर रही चुक्या है, भारतीय क्रिकेटर रही चुक्या है. एमનું શું કહેવું છે વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે એ પણ જરા સાંભળો. તો આ બંને દિગ્ગજ ક્રિકેટરો યા કોમેન્ટરોની વાત એવી તમે સાંભળી, જોયું એ પ્રમાણે આ બંને ક્રિકેટરો 2027ના વર્લ્ડ કપ સુધી રમવા જોઈએ એવું એમનું માનવું છે. મારું એ માનવું છે, આખા દેશનું માનવું છે મિત્રો. જેથી જો તમારો સાથ સહકાર સપોર્ટ મળતો રહે તો ખૂબ જ સારું મને લાગશે. કેમ કે મારી આ ચેનલને તમે સપોર્ટ કરતા રહેશો તો હું આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચાડતો રહીશ, અને ક્રિકેટ વિશે પણ ઘણી બધી વાતો આપણે કરીશું મિત્રો. તો આવનાર ઓડીઆઈ જે છે એની આપણે વાત કરી લઈએ તો આવનાર ઓડીઆઈ છે એ ભારત જીતે એવી આપણે આશા રાખીએ છીએ. અને ભારત જીતીને 2-1ની ભલે સિરીઝ હારી જાય પણ 2-1થી હારે એવું આપણે રાખીએ. કેમ કે હવે સિરીઝ તો આપણે હારી જ ચૂક્યા છે, એટલે ગુમાવવા માટે કશું રહ્યું નથી. પણ એક મેચ જે બાકી છે ઓડીઆઈ એ જીતી જાય તો ખૂબ જ
સારું પરફોર્મન્સ તો નહીં કહી શકાય, પણ આપણા માટે એક ખૂબ જ સારો વળતો પ્રહાર પણ આપણે કહી શકીએ છીએ. કેમ કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર જ્યારે રમતા હોય છે ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ એક ખૂબ જ મજબૂત ટીમ છે, જે ગમે તે ટીમને હરાવવાની ક્ષમતા રાખે છે અને હરાવી પણ દે છે મિત્રો. અને જો ભારતમાં રમતા હોય ત્યારે ભારત પણ ગમે તે ટીમને આસાનીથી હરાવી દે છે. પણ ઓસ્ટ્રેલિયા એક ખૂબ જ મજબૂત અને પ્રભાવશાળી ટીમ છે, જેને વર્ષો સુધી ક્રિકેટ પર રાજ કર્યું છે, વિશ્વકપ લગાતાર જીત્યા છે અને વર્ષોથી ક્રિકેટમાં એમનું નામ એટલું મોટું છે, એટલું નામ બનાવી રાખ્યું છે અને એ નામ પ્રમાણે કામ પણ કરે છે. ભારતીય ટીમ પણ સારી ટીમ છે, સંતુલિત ટીમ છે, મજબૂત ટીમ છે, પણ મિત્રો ઓસ્ટ્રેલિયામાં રમી રહ્યા છે એ મને કંઈક ફરક લાગી રહ્યો છે. બાકી તો ખરેખર ભારતીય ટીમ પાસે પણ ખેલાડીઓની કોઈ પણ ખોટ નથી. ભારતીય ટીમ પાસે પણ ખૂબ સારા પ્લેયરો છે, ઘણા બધા સારા પ્લેયરો, એટલે કે જે રમી રહ્યા છે ભારત માટે એ ખૂબ સારા જ પ્લેયરો હોય એ જ રમતા હોય છે મિત્રો. અને ઓસ્ટ્રેલિયા માટે પણ ખૂબ સારા પ્લેયરો રમે છે, પણ ભારત અને ઓસ્ટ્રેલિયામાં ડિફરન્સ શું રહી જાય છે એ પણ કમેન્ટ કરીને કહેજો કે હાર જીતમાં ડિફરન્સ કઈ બાબતનો રહી ગયો અને શું રહી જાય છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. અને જો તમે મારી આ ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને આ ક્રિકેટ બાબતના હોય યા નવા બ્લોગ હોય યા તો કોઈક ઘણા બધા એવા પ્રકારના આપણે વિડીયો બનાવીએ છીએ, શોર્ટ વિડીયો પણ આપણા છે, લાઈવમાં પણ આપણે આવીએ છીએ. તો મારી આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, જેથી તમારો સાથ સહકાર મને મળે અને તમારા સુધી હું નવા આવા વિડીયો પહોંચાડું. અને જ્યારે પણ ક્રિકેટ બાબતની વાત હોય યા ગમે તે વાત હોય તો તમે મને કમેન્ટ પણ કરીને જણાવી શકો છો, જેથી એનો જવાબ પણ હું તમને આપીશ મિત્રો. જેથી અત્યાર માટે આટલું જ. બાય.